અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીવન ચિત્ર આધારિત મૂવીનો વિશેષ શો યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમજ નોટિફાઈડ ભાજપ કાર્યકરો અને તેમના પરિવારજનો મૂવી નિહાળી હતી. પાર્ટી કાર્યકર દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષમાંથી બોધપાઠ લઈ પાર્ટી અને દેશ માટે કામ કરે તે ઉદ્દેશ સાથે આયોજન કરાયું હતું. અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ દ્વારા રાજહંસ સિનેમા ખાતે પીએમ નરેન્દ્ર મોદી પર બનેલી હિન્દી મૂવીના વિશેષ શો યોજવામાં આવ્યો હતો. સેવા પખવાડિયા નિમિત્તે ભાજપ કાર્યકરો માટે તેમજ નાગરિકો માટે યોજવામાં આવેલ વિશેષ શોમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તરૈયા, જશુભાઈ ચૌધરી, અલ્પેશ પટેલ સહિત નોટિફાઈડ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકોએ મૂવી નિહાળી હતી. चलो जीते हैं ये मोदी साहब ना जीवन चरित्र पर एक फिल्म थी. फिल्म જોવા માટે આજે મારા અંકલેશ્વર મત વિસ્તારના તમામ કાર્યકરો સાથે મેં ફિલ્મ નિહાળી છે. ખરેખર ખૂબ સરસ આ ફિલ્મ જોઈને બહુ આનંદ થયો છે. એ 17મી સપ્ટેમ્બર 1950ના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો જન્મ થયો હતો. જ્યારે નાનપણમાં નાના હતા ત્યારે એમના પિતાશ્રીને એક નાનકડી ચાની દુકાન હતી. દુકાનમાં એ પણ પોતે મજૂર કરવા માટે જતા. ત્યારે 1965ના યુદ્ધ વખતે સૈનિકો જ્યારે વર્લ્ડ નગર રેડિયો શરૂ પાડે ત્યારે જે ચા હતી ચા પણ એમને બધાને પાઈ દીધી. એમના પપ્પાએ કીધું કે તારા પૈસા ક્યાં છે? તો કીધું કે ભાઈ દેશની સેવા કરનારા જે સૈનિકો હતા એ સૈનિકોને ચા દીધા, પૈસા લીધા નથી. ત્યારે નાનપણથી જે રાષ્ટ્રપ્રેમ જે હતો એમનો એ જોઈએ છે કે એની સાથે એક ભણવામાં જે દીકરો હતો એની પાસે કપડા લેવાના પૈસા નહોતા, બૂટ લેવાના પૈસા નહોતા. ત્યારે એ પોતે મોદી સાહેબ નાટક કરીને જે પૈસા આવતા એ પૈસા એ ભાઈબંધને કપડા અને બૂટ ખરીદવા માટે આવ્યા. ત્યારે એટલે આપણે તેમના જીવનમાંથી કંઈક શીખવું જોઈએ. આપણે બીજા માટે પણ એક સહારો કરીશું અને એ સહારાથી એ વ્યક્તિ જ્યારે ઉપર આવતો હોય ત્યારે આ મોદી સાહેબે જે એમના પોતાના જીવનમાં જે કંઈક આપણે પણ લઈને આપણે પણ શીખવું જોઈએ.